હેલો ફેમિલી, કેમ છો? તો તમે બધા મજામાં રહેશો. આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. જય માતાજી મિત્રો. જો સવારમાં નાસ્તો કરવા બેસી ગયા છે. ભાખરી છે, ચા છે, મગનું શાક છે. હાલો તો બધા નાસ્તો કરવા. તો હવે સવારનો નાસ્તો કરી લઈએ. ભાખરી, મગનું શાક અને ચા એ લઈએ, બરાબર. તો ફાઇનલી આપણે તૈયાર થઈ ગયા છે. જમીન નાસ્તો બાસ્તો કરીને હવે કામે જવું છે. કામે જવામાં તો એવું છે, આપણે લસકાણા ફિલ્ટર એક રિપેરિંગ કરવા જવાનું છે. જો ત્યાં આપણે પૂછતું કસ્ટમરને કે જો એ રિપેરિંગનો વિડીયો ઉતારવા દે તો આપણે રિપેરિંગનો વિડીયો ઉતારીશું, બરાબર. આપણે ફિલ્ટર રિપેર કરવા માટે પહોંચી ગયા છીએ. જોઈએ હવે કે શું પ્રોબ્લેમ છે. એમાં કંઈક એટલો સામાન આવે છે. આમાં મીઠું પાણી નથી થતું એટલે આપણે મેમ્બ્રેન નાખી છે. મેમ્બ્રેન ખરાબ થઈ ગઈ. મેમ્બ્રેન આપણે નાખેલી છે. તો આપણે ફિલ્ટર રિપેર કરી નાખ્યું છે. લસકાણાથી હવે આપણે બીજી જગ્યાએ જવાનું છે. આપણે ગીઝર જોવા માટે. તો હવે આપણે ગીઝર જોવા જઈએ. ગીઝર જોવા પહોંચી જશે. તો ફાઇનલી આપણે ગીઝર રિપેર કરી નાખ્યું છે. હવે આપણે વરાછા જઈએ. આપણે બપોરે જમવા બેસી ગયા છે. મગનું શાક, રોટલી ને ભૂંગળા. ભાર્ગવભાઈ, શું કેવું તમારે ટિફિન વિશે કઈ કેવું છે? ભાત હોતે આવેલા છે. મરસા છે, તીખા પમ્મર હો ભાઈ, એ પરસેવો કરી નાખે એવા પાછા. જમવા પૂકી જાય. હાલો આપણે મારા દાદાની દુકાને આવેલા છે. આપણે કેળાની વેફરની દુકાન છે અને આપણે ભગવતી સોસાયટી આપણે કિરણ ચોકની બાજુમાં ગેલ અંબે લાઈવ વેફર. આ કેશાભાઈ છે. કેશાભાઈ વેફર પાડતા હોય. આ તો હું એને મદદ કરવા આવેલો છું. આ મારા દાદા. કેશાભાઈ, કંઈ કેવું છે તમારે? કેશાભાઈ, કયો કંઈક બે શબ્દ. વેફર લેવી તો 500ના 140 રૂપિયા છે અને 280ની કિલો છે. તો ફાઇનલી મિત્રો આપણે કામેથી આવી ગયા છીએ. કામેથી આવીને પછી કે અમારા મેડમ કે હાલો ધાબે આટો મારા જઈએ. વરસાદ જેવો માહોલ છે, વરસાદ આવે એવું લાગે છે. તો અમે તમને ધાબા ઉપરથી થોડાક સીન બતાવીએ કે કેવા કેવા આવે છે. સાંજે આપણે જમવા બેસી ગયા છીએ. આખો દિવસ કામ કર્યું. સાંજે આખા રીંગણાનું શાક, દૂધ અને રોટલો. ચાલો બધા જમવા. વાહ, હાલો જમવા આવી જાવ, જમી લઈએ. ફાઇનલી તો સાંજ પડી ગઈ છે
જમી લીધું છે, વધારે ખવાઈ ગયું છે, થાકી પણ ગયા છે. ઉનાળામાં વધારે થાકી જાય એવું લાગે છે. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો. સબસ્ક્રાઈબ કરજો તો હું આગળ વધી શકું. સબસ્ક્રાઈબ કરતા રહેજો.